નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં આગના 2 બનાવો બનતા ફાયર બ્રિગેડની દોડધામ। જુરીના જંગલ તથા પડતર ખાડમાં લાગેલી આગ બુઝાવાઈ। પોરબંદરના સુભાષનગરમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા। પોલીસે રેડમાં 1 લાખથી વધુની રોકડ જપ્ત। પોરબંદરમાં આવકના દાખલાની કામગીરી બંધ થતા લોકોમાં રોષ। શિવસેનાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી સમસ્યાનું કર્યું નિરાકરણ। ઉપલેટામાં મોજ નદીના પુલ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી। નિરીક્ષણના રિપોર્ટ બાદ રાજકોટ જિલ્લા કલેક્ટરે ફરમાવ્યો પ્રતિબંધ। પોરબંદરના રતનપર રોડ પર જુરીના જંગલમાં ફરી આગની ઘટના સામે આવી હતી। આ આગની ઘટનાને લઈને સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી। પોરબંદર નજીકના ઓડદર રતનપર વિસ્તારમાં અવારનવાર જુરીના જંગલમાં આગ લાગવાની ઘટના સામે આવે છે। પોરબંદરના રતનપર રોડ પર આવેલા જુરીના જંગલમાં આગની ઘટના સામે આવી હતી। આ આગની ઘટનાને લઈને સ્થાનિકોએ પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી, ત્યારે પાલિકાના ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી સતત 4 કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। પોરબંદરના ફાયર વિભાગ દ્વારા 55,000 લીટર પાણીનો મારો ચલાવીને આ આગને કાબૂમાં લીધી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। આગના અન્ય એક બનાવમાં છાયાના મારુતિનગર 4 રસ્તા પાસે એક પડતર ખાણમાં કચરામાં આગ ભભૂકી ઉઠી હતી, ત્યારે ફાયર બ્રિગેડની ટીમે 2.5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। પોરબંદરના છાયામાં આવેલ મારુતિનગર 4 રસ્તા પાસે આવેલી એક પડતર ખાણમાં રહેલ કચરાના ઢગલામાં આગ લાગતા ચારે તરફ ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા, જેથી દૂર દૂર સુધી ધુમાડો નજરે ચડ્યો હતો। આ અંગે સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના રાજીવ ગોહેલના માર્ગદર્શન હેઠળ મુરુભાઈ કુછડિયા સહિત ટીમ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કચરાના કારણે આગ વધુ પ્રસરી જતા વધુ ફાયર ફાઇટરની મદદ લેવાઈ હતી અને 2.5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। જોકે આ આગનું કારણ સામે આવ્યું નથી। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં જાહેરમાં ચાલતા જુગાર પર લોકલ ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી હતી। આ દરોડા દરમિયાન 8 શખ્સો કુલ રૂપિયા 1 લાખની રોકડ સાથે જુગાર રમતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા। પોરબંદર એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સુભાષનગરમાં આવેલ સુરેખ શાહપીર દરગાહ પાસેની ગલીમાં જાહેરમાં ચાલતા જુગાર પર દરોડો પાડ્યો હતો, જેમાં જુગાર રમતા 8 શખ્સો રોકડા રૂપિયા 1,03,000ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા। આ શખ્સોમાં સુભાષનગરમાં શંકર મંદિર પાસે રહેતા ઈશ્વર બાબુભાઈ સલેટ, ખોડિયાર મંદિર પાસે રહેતા અશોક મોહનભાઈ કિશોર, દરગાહ સામે રહેતા રમેશ ઉર્ફે રમુ પ્રેમજીભાઈ વરવડિયા, સુભાષનગર મેઇન રોડ પર રહેતા અવિનાશ બાબુભાઈ કિશોર, ખોડિયાર ગલીનો રામ મોહનભાઈ કિશોર, વિસનગર શેરીમાં રહેતો રમેશ રણછોડભાઈ પવનિયા, ગોવિંદ કરિયાણાવાડી શેરીમાં રહેતો જયેશ હરજીભાઈ ચામડિયા તથા પ્રાથમિક શાળા સામે રહેતો હસમુખ ઉર્ફે કાસુ પરસોત્તમભાઈ જેબર સહિતના 8 શખ્સોની પોલીસે અટકાયત કરી હતી। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં આરટીઈ એડમિશન માટે જરૂરી આવકના દાખલા માટે તલાટી સમયસર હાજર ન રહેતા અરજદારોમાં ભારે રોષ જોવા મળતો હતો। આ બાબતે શિવસેનાને જાણ કરવામાં આવતા શિવસેના દ્વારા દરમિયાનગીરી કરી દાખલાની કામગીરી શરૂ કરાવી હતી। પોરબંદરમાં હાલમાં આરટીઈ અંતર્ગત એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં આવકના દાખલાની જરૂર રહે છે। આથી અરજદારોએ આ માટે જનસેવા કેન્દ્ર ખાતે ફોર્મ ભરી દાખલાની માંગ કરી હતી।
ત્યારે જનસેવા કેન્દ્ર દ્વારા તેઓની નજીક આવેલી જૂની કલેક્ટર કચેરી ખાતે સિટી તલાટીની ઓફિસ ખાતેથી દાખલો લેવા જણાવ્યું હતું. આથી આજે મોટી સંખ્યામાં અરજદારો તલાટી કચેરી ખાતે દોડી ગયા હતા, પરંતુ અહીં તાળું જોવા મળતા અરજદારોએ તલાટીને ફોન કરતા પોતે ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હોવાથી બપોરે 12 વાગ્યે આવવા જણાવ્યું હતું. આથી લોકો 12 વાગ્યા સુધી ત્યાં જ રાહ જોઈને બેઠા હતા, પરંતુ 12 વાગ્યે પણ તલાટી ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ફરી ફોન કરતા તલાટીએ ફોન પણ ઉપાડવાની તસ્કી લીધી નહોતી. મારું નામ સાગર પ્રવીણભાઈ જોશી. હું આશાપુરા વિસ્તારમાં રહું છું. ત્યાંથી આવેલો છું આવકના દાખલો કાઢવા માટે. 20 તારીખે હું આવ્યો હતો જનસેવા કેન્દ્રમાં કઢાવવા માટે, તો ત્યાંથી મને કાઢી દીધો હતો. પછી એવું મને કીધું હતું મને કે 22 તારીખે તમે આવજો. તો ત્યાં સવારે ગયા તો એને એમ કીધું કે તમે બાજુમાં કલેક્ટર ઓફિસ જૂની છે ત્યાં જાઓ, તમને ત્યાંથી આપી દેશે. અહીંયા આવ્યા તો તાળું હતું. 10 વાગે અમે આવ્યા તો સાહેબને ફોન કર્યો તો એને કીધું હું 12 વાગે આવું છું. 12 વાગે આવે છે એમ કીધું. કન્ફર્મ કરવા માટે પાછો ફોન કર્યો તો કે હવે હું કલેક્ટર ઓફિસે છું. ત્યારનું તાળું છે, અમને કોઈ અહીં જવાબ દેતું નથી, કોઈના ફોન ઉપાડતા નથી. અત્યારે હાલની તકમાં હજી કોઈના ફોન ઉપાડતા નથી. મારું નામ નીરજભાઈ મનસુખભાઈ દુધૈયા. હું તો સવારે 10 વાગે દાખલો લેવા આવ્યો બાજુમાંથી, તો ત્યાંથી મને કે જૂની કલેક્ટર ઓફિસે જવાનું. ત્યાં આવ્યા તો આ બીજા મારી પહેલાં ઊભા હતા ને આ ઓફિસે તાળું મારેલું છે અને એના મોટા મેડમ છે સિનિયર, એનો ફોન નથી ઉપાડતા. એક ભાઈએ ફોન કર્યો એનોય ન ઉપાડ્યો. 2 ફોન વાત કરી ને કે આટલા વાગે આવું ને આટલા વાગે આવું, બરાબર. ત્યાર પછી મોટેમનો ફોન નથી ઉપાડતા. કેટલાક લોકો અંદાજે કેટલા હશે? 20-22 લોકો અંદાજે છે અહીંયા. કેટલી કલાકથી બેઠા છે? 10 વાગ્યાના અમે બધા બેઠા છીએ. આથી સ્થાનિકોએ આ અંગે શિવસેનાને જાણ કરતા શિવસેના જિલ્લા ઉપપ્રમુખ ભગવાનજીભાઈ ચાવડા તુરંત ત્યાં તોડી ગયા હતા અને નાયબ મામલતદારને તલાટી હાજર ન હોવાથી અરજદારોના દાખલા કાઢી દેવા રજૂઆત કરી હતી. આથી નાયબ મામલતદારે તુરંત દાખલા કાઢી આપવાની કાર્યવાહી કરતા લોકોમાં ખુશી જોવા મળી હતી. ભગવાનજીભાઈ ચાવડા, શિવસેનાનો જિલ્લાના ઉપપ્રમુખ. તલાટી મંત્રી દાખલા નહોતા કાઢી દેતા અને આઈટીયુમાં તાત્કાલિક જરૂર હતી, છતાંય 3 દીધાથી બધા ધક્કા ખાતા બહુ મોટી સંખ્યામાં, એને કોઈ હાજરી દેતા નહોતા. પછી મામલતદાર એને રજૂઆત કરતા તાત્કાલિક શિવસેના આવ્યા, પછી તાત્કાલિક એને દાખલા કાઢવાની કામગીરી કરી. પોરબંદરના ઉટડા ગામ નજીક હાઈવે પર એક સ્કૂટી આડે કૂતરું ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બળેજ ગામે રહેતા 2 મહિલાઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે પોરબંદર ખસેડાયા હતા. પોરબંદરના બળેજ ગામે રહેતા રાજીબેન બાલુભાઈ પરમાર અને તેમની પુત્રવધુ આયુષી અરભમ પરમાર બંને સ્કૂટી લઈને પોરબંદર આવી રહ્યા હતા. તે દરમિયાન ઉટડા ગામ નજીક કૂતરું ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાસુ વહુને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગાયત્રી પાર્ક વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ખોદકામ દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી, તેમજ રસ્તાઓ પણ બિસ્માર બન્યા છે, જે બાબતે આજે શિવસેના દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરના ગાયત્રી પાર્કમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન અનેક સ્થળોએ ખોદકામ દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી. ત્યારબાદ દિવસો સુધી તેનું સમારકામ ન થતાં પાણીની સમસ્યા સર્જાય છે, જેને લઈને સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે. ભૂગર્ભ ગટરના ખોદકામની કામગીરી બેદરકારીપૂર્વક કરવામાં આવતા અનેક સ્થળોએ પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે. કેટલાક સ્થળોએ ગટર પણ પેક થઈ ગઈ છે અને રસ્તાઓ પણ બિસ્માર બન્યા છે. પાઇપલાઇન તૂટી જતા આ વિસ્તારમાં 15 દિવસથી પાણીનું વિતરણ ઠપ થઈ ગયું છે, જેથી સ્થાનિકોને ટેન્કરમાંથી પાણી વેચાતું લેવું પડી રહ્યું છે. ત્યાંના સ્થાનિકોએ અનેક વખત કોન્ટ્રાક્ટર તથા પાલિકાને તૂટેલી પાઇપલાઇન અંગે રજૂઆત કરવા છતાં પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવતું નથી. આ સમસ્યાને લઈને આજે શિવસેના દ્વારા પાલિકા પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર શહેરમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગાયત્રી પાર્ક વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી આ પીવાની પાણીની લાઈન તૂટી જતા ભૂગર્ભ ગટરના કામને કારણે જેથી આજુબાજુના લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને રસ્તાઓ પણ ખેદાન મેદાન કર્યા છે. જેથી નગરપાલિકાના પ્રમુખને અમારી શિવસેનાની રજૂઆત છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે જે પીવાના પાણીની લાઈનો તોડી નાખવામાં આવી છે ને જે રસ્તાઓ તોડી નાખવામાં આવ્યા છે એનું તાત્કાલિક ચેતનાબેન સમારકામ કરાવે
અને કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચનાઓ આપે એ ખૂબ જ જરૂરી છે. આ અમારી શિવસેનાની રજૂઆત છે. તો બીજી તરફ ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે ખોદકામ દરમિયાન બિસ્માર બનેલા રસ્તાનું સમારકામ પણ કરાયું નથી. આ તમામ સમસ્યાને કારણે સ્થાનિકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની બાવસીજી સરકારી હોસ્પિટલમાં પૂછપરછ માટેનો ટેલિફોન હાલ બંધ છે, જેના કારણે દર્દીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. આથી આ સમસ્યાનું નિરાકરણ કરવા દર્દીઓ રજૂઆત કરી છે. પોરબંદરની બાવસીજી સરકારી હોસ્પિટલમાં દિવસ દરમિયાન અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. આ હોસ્પિટલમાં પૂછપરછ માટે ટેલિફોન સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ તે ટેલિફોન છેલ્લા ઘણા દિવસોથી બંધ હોવાથી દર્દીઓને ડોક્ટરો સહિત વિવિધ પૂછપરછ માટે ફરજિયાત હોસ્પિટલ ખાતે ધક્કો ખાવો પડે છે. આથી દર્દીઓએ તાત્કાલિક આ ટેલિફોન ચાલુ કરવા રજૂઆત કરી છે. મારું નામ પરબતભાઈ દેવા કરાવદરા, ગામ સોઢાણા. આજે હું અહીં મારી બેનની દવા લેવા આવ્યો છું. આજે જે ડૉક્ટરની તપાસ કરવા માટે 3 દિવસથી હું પોરબંદર અહીં ઇન્કવાયરીમાં ફોન કરું છું, છતાં ફોન આ ઇન્કવાયરીનો બંધ છે. 3 દિવસથી કોઈ પણ ચાલુ થયેલ નથી. અત્યાર સુધી રજૂઆતો કરતાં એવું મળે છે કે કોઈ કરાવવાવાળું નથી. તો મારી ખાસ વિનંતી છે કે આ ઇન્કવાયરી ફોન છે જરૂરી છે ગામડે કક્ષાએથી અથવા પબ્લિકને. તો મારી ખાસ વિનંતી છે કે આ ફોન કાયમ રિપેરિંગ કરી ચાલુ રાખે. અને ખાસ વિનંતી છે કે ફોન અત્યારે ડબલા જ્યારે ને ત્યારે મિસ્ટેક થઈ જાય છે, તો એમાં એક આજે મોબાઈલ વસાવવો જોઈએ કે પબ્લિકને કાયમી આ 2માંથી એક ચાલુ હોય તો પબ્લિકની સમસ્યા બંધ થાય. હું માજી અપંગ મંડળનો મંત્રી છું અને અત્યારે ભારતીય કિસાન સંઘનો મંત્રી તરીકે સેવા કરું છું. જો આવા પ્રશ્નો ધ્યાને નહીં લેવામાં આવે તો અપંગોને સાથે રાખી અને આવા સમસ્યાઓનું આ હોસ્પિટલમાં આંદોલન કરવામાં આવશે. હોસ્પિટલમાં ટેલિફોન બંધ હોવાથી ખાસ કરીને ગ્રામ્ય પંથકના દર્દીઓને પૂછપરછ માટે ભારે અગવડ પડી રહી છે. ત્યારે આ ફોન વહેલી તકે ચાલુ કરવા માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મતદારો માટે વાહન વ્યવસ્થા ગોઠવવા સૂચન કરાયું છે. રાજ્યના 70% ગ્રામ્ય પંથકના લોકો વાડી વિસ્તારમાં રહે છે. આથી તેવા મતદારોને મતદાન મથક સુધી લાવવા અને લઈ જવા માટે ટ્રાન્સપોર્ટની સુવિધા આપવા રામદેવભાઈ મોઢવાડિયાએ માંગ કરી છે. ગુજરાતના જે 9 જિલ્લાઓ છે એની અંદર મોટી સંખ્યામાં લોકો વાડી વિસ્તારમાં રહે છે. પોરબંદર ધારાસભા મત વિસ્તાર અને કુતિયાણા ધારાસભા મત વિસ્તારની અંદર પણ મોટી સંખ્યામાં લોકો વાડી વિસ્તારમાં રહે છે. મેં ચૂંટણી પંચને રજૂઆત કરી છે કે જે મતદારો બૂથથી એનું રેસિડન્સ છે 2 કિલોમીટરથી વધારે હોય એને તમામને જો ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ચૂંટણી પંચ દ્વારા જો આપવામાં આવે તો ખોટી મેલ પ્રેક્ટિસ પણ બંધ થઈ જાય અને મતદાનની જે ટકાવારી વધવાની વાત છે એ મતદાનની ટકાવારી પણ વધે. અહીંયા પોરબંદર ધારાસભા મત વિસ્તારમાં અને કુતિયાણા મત વિસ્તારમાં તો અમુક જગ્યાએ એવું છે કે બૂથથી મતદાર લગભગ મોટી સંખ્યામાં મતદારો છે એ 5 થી 7 કિલોમીટર દૂર રહેતા હોય છે. એટલે એ મોટે ભાગે મતદાનની અંદર મોટે ભાગે જે કરવા માટે જે જાગૃતિ હોવી જોઈએ અને જે ઉત્સાહ હોવો જોઈએ એ ડિસ્ટન્સને કારણે ઉત્સાહ હોતો નથી. એટલે આવા મતદારોમાં ઉત્સાહ લઈ આવવા અને ઊંચી ટકાવારી મતદાનને લઈ જવા માટે જે વાડી વિસ્તાર, તરિયાણા વિસ્તારો અને શહેરી વિસ્તારની અંદર પણ બૂથથી 2 કિલોમીટર કરતાં વધારે જે એરિયાની અંદર મતદારો રહેતા હોય એમનું સર્વે કરી અને એમને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા ચૂંટણી પંચે આપવી જોઈએ એવી મેં ચૂંટણી પંચને રજૂઆત કરી છે. આરટીઈમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું હાલ શરૂ થયું છે, પરંતુ વચ્ચે હોળી ધૂળેટીના તહેવારો આવી રહ્યા છે. આથી પોરબંદર વિદ્યાર્થી નેતાએ આરટીઈ ફોર્મ ભરવાની મુદત લંબાવવા પ્રાથમિક શિક્ષણ સચિવને રજૂઆત કરી છે. પોરબંદર જિલ્લામાં હાલ આરટીઈના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ફોર્મ ભરવાની પ્રક્રિયામાં પણ માત્ર 12 જ દિવસ મળ્યા હતા. તેમાં પણ હોળી અને ધૂળેટી ઉત્સવોની રજા તેમાં આવી છે, જેથી તહેવારના સમયમાં ઘણા વાલીઓ ફોર્મ ભરવાથી વંચિત રહી જશે. આ ઉપરાંત ઘણા નવા નિયમોને કારણે વાલીઓ માતા પિતાને તે બધા પુરાવા એકઠા કરવા અને કાઢવામાં સમય ઘણો નીકળી જશે.
તો ક્યારેક જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવામાં જાય છે ત્યારે તેની નેટ કનેક્ટિવિટી અને સર્વરનો પણ પ્રોબ્લેમ સર્જાતા અનેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાથી વંચિત રહી જાય છે. આથી વિદ્યાર્થી નેતા કિશન રાઠોડે પ્રાથમિક શિક્ષણ સચિવને પત્ર લખી ફોર્મ ભરવાની સમય મર્યાદા લંબાવવા રજૂઆત કરાઈ હતી. આરટી હેઠળ મૂળભૂત મફત શિક્ષણ મેળવવાનો અધિકાર ગરીબ અને નબળા પરિવારને હોય છે, ત્યારે તેમના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ તારીખ 14/3/2024થી 26/3/2000 સુધીની મર્યાદા છે. ત્યારે આજે જોઈએ છીએ આપણે કે હોળી અને ધૂળેટી જેવો પર્વ પણ આવેલો છે અને આ ફોર્મ ભરવામાં વાલીઓએ ઘણા ડોક્યુમેન્ટ માટે અને ક્યાંક ને ક્યાંક તો નેટ કનેક્ટિવિટીને કારણે પણ ઘણી બધી અરજીઓ પણ રિજેક્ટ થઈ છે, ઘણી બધી વાલીઓને મુશ્કેલીઓ પણ પડી છે. ત્યારે આજે અમને વાલીઓની પણ રજૂઆત આવેલી છે અને આજે અમે પ્રાથમિક શિક્ષણ સચિવને પત્ર લખીને એવી માંગ કરી હતી કે આરટીના જે ઓનલાઈન ફોર્મ ભરવાની સમય મર્યાદા છે તે વધારવામાં આવે, જેથી કરીને ગરીબ અને મધ્યમ વર્ગના જે વંચિત લોકો છે તેમના બાળકોને આ યોજનાનો લાભ મળી શકે. જિલ્લા પ્રમાણે 25% આરક્ષિત સીટો ખાનગી શાળામાં આપવાની થતી હોય છે. તેમની સાથે ફોર્મ ઓછા ભરાયા છે તો બીજી તરફ અનેક છાત્રો ફોર્મ ભરવાથી વંચિત રહી જાય છે તેવી સ્થિતિ સર્જાય છે. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસટી રોડ પર આવેલા નવા જલારામ મંદિરે હોળી રશિયા ભક્તોની ભીડ જામી હતી. હજારો ભક્તોએ આ હોળી રશિયામાં જોડાઈને દિવ્ય ઉજવણી કરી હતી. પોરબંદર લોહાણા મહાજન સંચાલિત નવા જલારામ મંદિરે અલૌકિક હોળી રસિયા ફૂલફાગ મનોરથનું દિવ્ય આયોજન થયું હતું, જેમાં પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વસંતકુમાર મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ નિજ મંદિરમાં વસંત મહારાજે જલારામ બાપા, વીરબાઈમાં અને સાધુ મહારાજ સાથે ફૂલફાગ ખેલ્યો હતો. બાદમાં ભક્તો સાથે પણ ફૂલફાગ ખેલીને તેઓને આશીર્વાદ પણ આપ્યા હતા. જલારામ મંદિરે ભક્તોએ મન ભળી હોળી રસિયાની ભવ્ય ઉજવણી કરી હતી, જેમાં મહિલા મંડળ દ્વારા હોળી રસિયાને ગવડાવ્યા હતા. લગભગ 150 કિલો જેટલું ફૂલોનું વરસાદ કરવામાં આવ્યો હતો. નિજ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત ઉઠાવી નીકળ્યા હતા, તે દર્શનનું પણ અદ્ભુત આકર્ષણ રહ્યું હતું. પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપને વરિષ્ઠ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા પણ આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે પોરબંદર લોહાણા મહાજનના પ્રમુખ સંજયભાઈ કાળિયા, ઉદ્યોગપતિ શૈલેષભાઈ રાયચુરા સહિતના અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત લઈ દર્શનનો રાહો લેવા પધાર્યા હતા. તો આ હોળી રસિયા બાદ મહાઆરતી અને મહાપ્રસાદીનો પણ હજારો ભક્તોએ લાભ લીધો હતો. છેલ્લા 5 દિવસથી જલારામ મંદિરની યુવા ટીમ અને ટ્રસ્ટી મુકેશભાઈ ખક્કર, અતુલભાઈ કારિયા સહિતની ટીમે આ ઉત્સવને ધામધૂમપૂર્વક ઉજવવા જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીના નગરપાલિકા તંત્ર દ્વારા સંચાલિત શૌચાલયમાં દેશી દારૂની ખાલી થેલીઓ અને વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળે છે. આથી નગરપાલિકા અને પોલીસ નશાખોરો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ લોકોમાં ઉઠી છે. ધોરાજીમાં શૌચાલયો અસામાજિક તત્વોનો આડો બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. ધોરાજી નગરપાલિકા તંત્ર હસ્તકના બાવલા ચોક નજીક આવેલ શૌચાલયમાં દેશી વિદેશી દારૂની ખાડી પડેલી પોટલીઓ અને ખાલી બોટલોનું સામ્રાજ્ય ખડકાયેલું જોવા મળે છે, જેથી દારૂ પીવા માટે અસામાજિક તત્વો શૌચાલયોનો ઉપયોગ કરતા હોય તેવું જાણવા મળે છે. મારું નામ દિનેશભાઈ વરા, પ્રમુખ ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ. ધોરાજી શહેરની અંદર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી અને શૌચાલયો બનાવવામાં આવ્યા છે. આ શૌચાલયો હાલમાં ધૂળધાણી થઈ રહ્યા છે અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે. હાલમાં જોઈએ તો આ શૌચાલયોની અંદર ઇંગ્લિશ દારૂની બોટલો, દેશી દારૂની કોથળીઓથી ઉભરાઈ રહ્યા છે, જેની સામે નગરપાલિકા કોઈ સફાઈ પણ કરતી નથી અને આ શૌચાલયોની અંદર લાઇટની પણ વ્યવસ્થાઓ નથી, જેને કારણે આ શૌચાલયો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. બીજી તરફ જોઈએ તો શહેર પોલીસ દ્વારા પણ આ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવી જોઈએ. જ્યારે દેશી દારૂની કોથળીઓ અને ઇંગ્લિશ બોટલનો આવો મોટા પ્રમાણમાં ખાલી જથ્થો જો અનેક જગ્યાએ પડ્યો હોય તો આ પોલીસની પણ બેદરકારી ગણાય. મારું નામ વિક્રમ વઘાસિયા, ધોરાજી. ધોરાજી નગરપાલિકાની અંદર આવેલા જાહેર શૌચાલયો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલા છે. શૌચાલયોની અંદર ખાલી દારૂની બોટલો,
તથા દારૂની કોથળીઓ પડેલી છે. અમારી નગરપાલિકા તથા પોલીસ તંત્રને એવી તાકીદ છે કે આ અસામાજિક તત્વોને અસામાજિક પ્રવૃત્તિના હિસાબે કાયદો વ્યવસ્થા ન બગડે તે માટે તંત્ર, નગરપાલિકા તથા પોલીસ તંત્ર આની સામે તાકીદે પગલાં લે એવી અમારી માગણી છે. નગરપાલિકા તંત્ર હોય કે પોલીસ તંત્ર, અહીં બંનેની ઘોર બેદરકારી જોવા મળી રહી છે. આથી નશાખોરો સામે યોગ્ય કાર્યવાહી કરી તેવી માંગ જાગૃત નાગરિકો કરી રહ્યા છે. વિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ઉપલેટા શહેરમાં આવેલા ગોંડલ સ્ટેટ વખતના 100 વર્ષ કરતાં પણ વધારે જૂના મોજ નદી પરના પુલ પર ભારે વાહનો માટેનો પ્રતિબંધ ફરમાયો છે. પુલના નિરીક્ષણ બાદ આવેલા રિપોર્ટ પ્રમાણે રાજકોટ જિલ્લા કલેક્ટરે આ પ્રતિબંધ ફરમાવ્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની મોજ નદી પર આવેલા રાજાશાહી વખતના અંદાજિત 100 વર્ષ કરતાં પણ વધારે જૂના રાજાશાહી વખતના પુલનું નિરીક્ષણ બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી દ્વારા આ પુલ પરથી ભારે વાહનોને પ્રતિબંધ ફરમાવવામાં આવવાનો હુકમ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ પુલનું ગત દિવસોમાં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા સ્ટેબિલિટી અને નિરીક્ષણના રિપોર્ટ કરાવ્યા બાદ ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ ફરમાવતો આ હુકમ કરવામાં આવ્યો છે. NS ખેટિયા, ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા. સરકારશ્રીની શહેરી વિકાસ વિભાગની સૂચના મુજબ ઉપલેટા શહેરના નાગનાથ ચોકથી આગળ મોજ નદી પર જે રાજાશાહી વખતનો બ્રિજ આવેલો છે, આ બ્રિજનું SBNIT સુરત મારફત સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવતા હેવી વ્હીકલ્સ માટે જોખમકારક રિપોર્ટમાં દર્શાવેલું હોય આ બ્રિજને કલેક્ટર સાહેબના જાહેરનામા હેઠળ હેવી વ્હીકલ્સ જેવા કે ટ્રક, હેવી લોડેડ ટેલર્સ વગેરે માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ બ્રિજ પર કાર છે, જીપ છે, એમ્બ્યુલન્સ છે, મિની બસ છે વગેરે જેવા હળવા સાધનો પસાર થઈ શકે છે. અને કલેક્ટર સાહેબના જાહેરનામા મુજબ ઉપલેટા શહેરમાંથી પસાર થતા વાહનો, આ હેવી વાહનોએ નેશનલ બાયપાસ તરફથી પસાર થવા માટે દર્શાવવામાં આવેલ છે. તો આ બાબતે જાહેર જનતાએ નોંધ લેવી. તો આ પુલ પર ભારે વાહનો પર પ્રવેશબંધીને કારણે વૈકલ્પિક રસ્તા પરથી બ્રિજનું સમારકામ તથા સ્ટ્રેન્થિંગ કામ પૂર્ણ થયા બાદ લાઇટ મોટર વ્હીકલ પ્રકારના વાહનો આવન જાવન કરી શકશે તેવું પણ કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને ઉપલેટા શહેરમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં કેજરીવાલની ધરપકડ રાજકીય કિન્નાખોરી અને રાગદ્વેષપૂર્ણ ગણાવી વિરોધ પ્રદર્શિત કરાયો હતો. અમૃતભાઈ ગજેરા, શહેર આમ આદમી પાર્ટી ઉપલેટા. ગઈકાલે સાંજે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જે ઢબે ધરપકડ કરવામાં આવી છે, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સરકારી એજન્સીઓ ઈડી અને CBIની એડી તળે વિપક્ષોને કૂચડી નાખવા માંગે છે. આગામી ઇલેક્શનમાં, આગામી જે લોકસભાની ચૂંટણી આવી રહી છે, એમાં ભારતીય જનતા પાર્ટી એટલી બધી અરવિંદ કેજરીવાલથી ગભરાઈ ગઈ છે કે જો અરવિંદ કેજરીવાલને પકડવામાં નહીં આવે તો ભારતની અંદર આ ભારતીય જનતા પાર્ટીની મોટી હાર થશે. આ ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીની હત્યા કરી નાખવામાં આવી છે. આ તો હિટલરશાહી છે. લોકશાહીના મૂલ્યોને ખતમ કરવા માટે આ ભારતીય જનતા પાર્ટી પગલાં ભરી રહી છે. ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા. આખા દેશમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા લોકસભાની ચૂંટણી લડવાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે લોકસભાની ચૂંટણી સમયે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ઉપર
સરકારી એજન્સીનો દુરુપયોગ કરી અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને એન કેન પ્રકારે હેરાન કરવામાં આવે છે. આના એક ભાગરૂપે ઇન્ડિયા ગઠબંધનના આવા જ એક બાહસ નેતા અરવિંદ કેજરીવાલની ગઈકાલે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી. આ ધરપકડને અમે વખોડીએ છીએ અને રાજકીય માણસો ઉપર સરકારી એજન્સીઓ કિનાખોરી કરી અને તેમનો દુરુપયોગ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આજે ઉપલેટા મામલતદારને ઉપલેટા ઇન્ડિયા ગઠબંધન દ્વારા એક આવેદનપત્ર આપી અને સરકારની આ નીતિનો અમે વિરોધ કર્યો છે અને સરકાર આ જે સરકારી એજન્સીનો દુરુપયોગ કરે છે તે બંધ કરવા માટે અમે તેમને આવેદનપત્ર આપેલ છે. આગામી હવે ચૂંટણીનો માહોલ છે એટલે જો આની સામે કાયદાકીય જે કંઈ લડત લડવાની છે એ લડવાની થશે, કારણ કે બીજા કોઈ પગલાંથી તો સરકાર માને એમ નથી અને અમે આંદોલન કરવા નીકળશો તો અમને હમણાં પકડીને પૂરી દે. આવી સ્થિતિ છે. આમ છતાંય ઉપરથી જો આદેશ આવશે તો અમારે આંદોલન કરવાની જરૂર પડશે તો ઉપલેટામાં આંદોલન પણ કરશું. ઉપલેટાથી કુતિયાણા ખાતે વિદેશી દારૂ લેવા આવનારા 2 શખ્સો ઝડપાયા છે. આ શખ્સો બાઇકમાં વિદેશી દારૂ લઈને કુતિયાણાથી પરળવા જતા હતા. ત્યારે રસ્તા પહોંચ્યા ત્યારે પોલીસે તેની ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદર જિલ્લામાં હોળી નજીક આવતા જ બેફામપણે દેશી વિદેશી દારૂની રેલમછેલ બોલી રહી છે. ત્યારે ઉપલેટાના વડેખણ ગામે રહેતા રામા રાણા વાંદા અને બધા ભીમા કોડિયાતર નામના શખ્સો કુતિયાણા ખાતે વિદેશી દારૂ લેવા માટે આવ્યા હતા. ત્યારબાદ ત્યાંથી દારૂ લઈને બાઇક પર જતા હતા તેવા સમયે પોલીસે આ બંને શખ્સોને પરળવા ગામ તરફના રસ્તા પરથી 44 બોટલ જેટલા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા. આ શખ્સોની આકરી પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો કુતિયાણાના મેવાસા નેસના અર્જણ પર્વત કમરટા નામના શખ્સે આપ્યો હોવાનું ખુલતા પોલીસે અર્જણ સામે પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાના માંજાપરા વિસ્તારમાંથી એક યુવતી ગુમ થઈ ગઈ છે. ભાવનાબેન વેજાભાઈ કરછા નામની આ યુવતી તારીખ 14 માર્ચના રોજ ઘરેથી કોઈ કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ છે. ત્યારબાદ એ યુવતી ઘરે પરત નહીં આવતા તેના પિતા વેજાભાઈએ પોલીસને જાણ કરી છે. આથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં આગના 2 બનાવો બનતા ફાયર બ્રિગેડની દોડધામ. જુરીના જંગલ તથા પડતર ખાડમાં લાગેલી આગ બુઝાવાઈ. પોરબંદરના સુભાષનગરમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા. પોલીસે રેડમાં 1 લાખથી વધુની રોકડ જપ્ત. પોરબંદરમાં આવકના દાખલાની કામગીરી બંધ થતા લોકોમાં રોષ. શિવસેનાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી સમસ્યાનું કર્યું નિરાકરણ. ઉપલેટામાં મોજ નદીના પુલ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી. નિરીક્ષણના રિપોર્ટ બાદ રાજકોટ જિલ્લા કલેક્ટરે ફરમાવ્યો પ્રતિબંધ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.